નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા જેવી છે, જ્ઞાનવર્ધક બનવાની છે. તમને સાંભળવાની મજા આવશે તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશું. તો ચાલો શરૂ કરીએ. સોહનલાલના ઘરમાં આનંદનો માહોલ છવાયેલો હતો. આજે એમની લાડકવાઈ દીકરી સુરભીના લગ્ન હતા. ગૌરવાણી નેણે નાકે નમણી. સુરભી મધ્યમ કદ, એક વડું શરીર અને ઉજળા વાનને કારણે ગામના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. સોહનલાલ સરળ સ્વભાવના હતા. તે એક પેઢીમાં મુનિમની નોકરી કરતા હતા. તેમને દીકરી મોટી થઈ ગઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. તેથી ગામના છેલ બટાઉ યુવાનોની તીક્ષ્ણ નજરથી બચાવવા તેને લગ્ન વહેલાસર કરી દેવાનું તેમને વિચાર આવ્યો હતો. તેમના પત્ની ચારુલતાબેનની વ્યવહાર કૌશળતાને કારણે સોહનલાલના ટૂંકા પગારમાંથી પણ તેઓ સુરભીને સ્નાતક સુધી ભણાવવામાં સફળ રહ્યા હતા. દેખાવડી તથા ગ્રેજ્યુએટ થયેલી સુરભી માટે મૂર્તિઓ આસાનીથી મળી ગયો હતો. બાજુના શહેરમાં રહેતા તેમની જ જ્ઞાતિના શેઠ જમનાદાસના એકના એક પુત્ર સાગરનું માગું સુરભી માટે આવતા સોહનલાલે તરત જ સ્વીકારી લીધું હતું. પરિણામ સ્વરૂપે આજે સુરભીના લગ્નનો શુભ અવસર સોહનલાલના આંગણે આવી ગયો હતો. સોહનલાલે પોતાની મર્યાદિત આવકમાંથી પણ થોડી થોડી બચત કરીને દીકરીના લગ્નમાં થનાર ખર્ચને પહોંચી વળવા આગોતરી તૈયારી કરી હતી. પરંતુ એકને એક પુત્રીના લગ્ન ધામેધૂમ કરવા માટે પોતે નોકરી કરે ત્યાં સુધી લોનના હપ્તા ભરપાઈ કરવા પડશે તે બાબતની ખબર હોવા છતાં તેમણે શેઠ પાસેથી લોનની માગણી કરી હતી. શેઠે તેમને કામ કરવાની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને લગ્ન માટેની લોન તાત્કાલિક મંજૂર કરી દીધી હતી. સોહનલાલે ગામના આગેવાનોને પણ લગ્નમાં હાજરી આપવા ખાસ આમંત્રણ આપ્યું હતું. ગામના આમંત્રિત આગેવાનોમાં ગોરપદુ તથા જ્યોતિષ કામ કરતા ત્રિભુવન ગોર પણ સામેલ હતા. તેઓ પણ સોહનલાલના અવસરને શોભાવવા આવ્યા હતા અને પોતાની પ્રતિભાને સાજે એવી વાતો કરીને આજુબાજુમાં બેઠેલા લોકોને પ્રભાવિત કરી રહ્યા હતા. ત્રિભુવન ગોરે પોતાની બાજુમાં બેઠેલા ગામના અગ્રણી જસવંતભાઈને કહ્યું, સોહનલાલ તેની દીકરીના જન્માક્ષર બનાવવા મારી પાસે આવ્યા હતા. ત્યારે જ મેં તેમને કહી દીધું હતું કે આ છોકરીના નસીબમાં દોઢ લગ્ન છે. જસવંતભાઈએ નવાઈ પામી પૂછ્યું, દોઢ લગ્ન એ વળી શું? કાંઈ સમજાતું નથી. ત્રિભુવન ગોર સ્પષ્ટતા કરતા બોલ્યા, એક વખત સગાઈ થઈને તૂટી જાય પછી બીજી વખત સગાઈ થઈને લગ્ન થાય તેને દોઢ લગ્ન કહેવાય. જસવંતભાઈએ કહ્યું, સુરભીના તો આ પહેલા જ લગ્ન છે. તેની સગાઈ તૂટી હોય એવું મારી જાણમાં નથી. એ વાતનું જ તો મને આશ્ચર્ય છે. આ છોકરીની એક સગાઈ તૂટે તો જ તેનું લગ્ન જીવન સફળ બને. ત્રિભુવન ગોર બોલ્યા. ગોરની પાછળની ખુરશીમાં બેઠેલો સૌરભ આ બંનેના સંવાદો સાંભળી રહ્યો હતો. તે સાવ રૂપાળો પણ ન કહી શકાય કે ઘઉં વર્ણો પણ ન કહી શકાય તેવો સાધારણ ઉજળો વાન ધરાવતો હતો. તેની હાઈટ આશરે 5 ફૂટ 4 ઇંચ જેટલી હતી. સ્વભાવ તેના ચહેરા જેવો સૌમ્ય હતો. તેથી ગામમાં લોકો તેને માન ભરી નજરે
જોતા હતા. તેનું પ્રાથમિક શિક્ષણ સુરભી સાથે એક જ સ્કૂલમાં થયું હતું. તેના પિતા નાનપણમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. સૌરભની માં રંજનબેને સીવણકામ તથા પારકા કામ કરી તેને ગ્રેજ્યુએટ સુધી ભણાવ્યો હતો. સૌરભ બોલ્યો, ગોર મહારાજ, હવે તો જાન પણ આવી ગઈ છે. વરાજાનું સામયું પણ થઈ ચૂક્યું છે. જાન પક્ષ તથા માન પક્ષના આમંત્રિત મહેમાનો પણ લગ્ન મંડપની બંને બાજુ બાંધેલા સમિયાણામાં રાખેલી ખુરશીઓ પર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. આમ સુરભીના લગ્ન કન્ફર્મ થઈ ગયા છે. માટે હવે તમારી જ્યોતિષ વિધાને વિરામ આપો. મને લાગે છે કે સોહનલાલે છોકરીનો જન્મ સમય લખાવવામાં કશી ગડબડ કરી હોવી જોઈએ, નહીતર મારા જોયેલ જ્યોતિષમાં ભૂલ થાય નહીં. ગોર સ્પષ્ટતા કરતા બોલ્યા. જસવંતભાઈએ સૌરભનો અવાજ સાંભળતા પાછળ જોયું અને બોલ્યા, અરે સૌરભ, તું મુંબઈથી ક્યારે આવ્યો? તને તો ત્યાં શોપિંગ મોલમાં નોકરી હોવાથી રજા મળવામાં મુશ્કેલ પડે છે ને? તેમ રંજનબેન કહેતા હતા. હા અંકલ, તમારી વાત સાચી છે, પરંતુ મારી બચપણની દોસ્ત સુરભીના આગ્રહને માન આપીને આવવું જ પડ્યું. ગઈકાલે સાંજે આવ્યો, વધુ રજા મળી નથી, એટલે આવતીકાલે જ નીકળી જઈશ. સૌરભ જસવંતભાઈ સામે જોઈ બોલ્યો. લગ્ન મંડપમાંથી ગોર મહારાજે મોટા અવાજે કહ્યું, સોહનલાલને એક અગત્યની જાહેરાત કરવી છે, તો બધા ધ્યાન દઈને સાંભળો. આપસમાં ગપસપ કરી રહેલા મહેમાનો તથા શાંતિથી ઝોકા ખાતા આરામપ્રિય મહેમાનોનું ધ્યાન લગ્ન મંડપ તરફ ખેંચાયું. સોહનલાલ બધા સાંભળે તેમ ઊંચા અવાજે બોલ્યા, સુરભીના લગ્ન સાગર સાથે થશે નહીં. જાનૈયાઓ તથા માનૈયાઓ સર્વે અવાક બની પ્રશ્નાર્થ ભરી નજરે સોહનલાલની સામે જોઈ રહ્યા. બધા મહેમાનો વિચારમાં પડી ગયા. ખુદ સુરભી માટે પણ તેના પિતા આવી જાહેરાત કરશે એ બાબત અકલ્પનીય હતી. પિતા ખુદ પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન સમારંભને રદ કરે છે, તો જરૂર કોઈ આવશ્યક કારણ હોવું જોઈએ. એમ વિચારી સાગરના પિતા જમનાદાસ બોલ્યા, વેવાય, આ તમે શું બોલી રહ્યા છો? સોહનલાલ બોલ્યા, તમે બરાબર સાંભળી રહ્યા છો કે સુરભીના લગ્ન સાગર સાથે થશે નહીં. જમનાદાસ ઉશ્કેરાટ ભર્યા સ્વરે બોલ્યા, તો શું અમારે જાનલીલા તોરણે પાછી લઈ જવી? સોહનલાલે જવાબ આપતા જણાવ્યું, જી નહીં, સાગરના લગ્ન મારી બીજી દીકરી સાથે આ મંડપમાં અને આજે જ થશે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે એક જ દીકરી છે. મહેરબાની કરીને અમારી મજાક ન ઉડાવો. જમનાદાસ બોલ્યા, આજે જ સરિતાને મેં મારી બીજી દીકરી માની છે. તેના લગ્ન સાગર સાથે થશે. આ સરિતા કોણ છે? આમંત્રિત મહેમાનોમાંથી કોઈએ પ્રશ્ન પૂછ્યો. સોહનલાલે ઉત્તર આપતા કહ્યું, તે માટે મારે તમને ફ્લેશબેકમાં લઈ જવા પડશે. સરિતા સાગરની પ્રેયસી છે. સાગર તેના પિતા જમનાદાસની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. એટલે જ્યારે સુરભી સાથે તેનો વિવાહ નક્કી થયો કે તુરત જ તેને સરિતાને ફોનથી જાણ કરી દીધી હતી
અને આ જન્મમાં તું મને ભૂલી જજે તેમ પણ કહી દીધું હતું. થોડો શ્વાસ લઈ સોહનલાલે વાતને આગળ વધારી, પરંતુ સરિતાએ હાર ન માની. તેણે વિચાર્યું કે દરિયો કદી નદી પાસે જતો નથી, ખુદ નદી જ સામે ચાલીને દરિયાને મળે છે. એ જ રીતે હું એટલે કે સરિતા સાગરને સામે ચાલીને મળીશ, પરંતુ પોતાના નિર્ણયનો અમલ કઈ રીતે કરી શકાય તે તેને સમજાતું ન હતું. આજે સાગરના લગ્ન હતા એને તેને ખબર હતી, એટલે હિંમત એકઠી કરી તે સીધી જ મને મળવા આવી. પોતાની સાગર સાથેની પ્રથમ મુલાકાતથી લઈને અત્યાર સુધીની બધી જ વાત વિગતવાર જણાવીને સરિતાએ મને કહ્યું કે મારા માતા પિતા મારા આ લગ્નના વિરોધી છે, કારણ કે મારા પિતા મારા લગ્ન અમારી નાતમાં જ કરાવવા માંગે છે. હું સાગર સાથે લગ્ન કરું તો તેઓ મારું મોઢું જોવા પણ રાજી નથી, પરંતુ મારા લગ્ન સાગર સાથે થશે નહીં તો હું અન્ય કોઈ યુવક જોડે લગ્ન કરીશ નહીં. મેં તુરંત જ સાગરને રૂમમાં અંદર બોલાવીને પૂછ્યું કે આ છોકરી જે કંઈ કહે છે તે સત્ય છે. સાગરે પણ સરિતા સાથેના પ્રેમનો એકરાર કર્યો. મને લાગ્યું કે આ છોકરી સાગરને સાચો પ્રેમ કરે છે, તો તેમના પ્રેમનું બલિદાન લઈને હું મારી દીકરીના લગ્ન સાગર સાથે કરું તે કોઈ રીતે યોગ્ય નથી. વાત કરતા કરતા થોડી રોકાઈને બધા મહેમાનો ઉપર એક નજર સોહનલાલે ફેરવી લીધી. બધા મહેમાનો તેમની વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા. તે જોઈ તેમણે પોતાની વાત આગળ વધારી. આખરે મેં મનોમન એક નિર્ણય લઈ લીધો. મારી પત્ની ચારુલતા સાથે વિચાર વિમર્શ કર્યો, મનોબળ મજબૂત કરી લગ્ન મંડપમાં આવ્યો અને આ જાહેરાત કરી નાખી. મને ખબર નથી આનું પરિણામ શું આવશે. આ કહી સોહનલાલે પોતાની વાત પૂરી કરી. જમનાદાસ બોલ્યા, જો એ જ વાત હોય તો મને મારા દીકરા સાગરના લગ્ન સરિતા સાથે થાય તેમાં કશો જ વાંધો નથી, પરંતુ સુરભીનું શું થશે? તેની સગાઈ તૂટશે તો તેના માટે મુશ્કેલી ઊભી થશે. આપણો સમાજ એવો છે કે બધું જાણવા હોવા છતાં છોકરીને જ દોષ દેશે. ક્યારનાય ચૂપચાપ આ બધું સાંભળી રહેલા ત્રિભુવન ગોર બોલ્યા, મેં સુરભીના જન્માક્ષર જોયા છે. તેના નસીબમાં દોઢ લગ્ન છે, તેથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. મારી સલાહ છે કે સાગર સાથેની સુરભીની સગાઈ તોડી નાખો, તો જ તે સુખી થશે. સુરભી બોલી, કોઈની ખુશીઓ છીનવી મારા સપના સાકાર કરું એટલી સ્વાર્થી હું નહીં થઈ શકું. માટે સાગરના લગ્ન સરિતા સાથે થાય તેમાં હું ખુશ છું. સૌરભ ઊભો થઈ લગ્ન મંડપમાં સુરભી પાસે આવ્યો અને બોલ્યો, સુરભી, હું તને બચપણથી ચાહું છું, પરંતુ મારામાં તારી સામે પ્રેમનો એકરાર કરવાની હિંમત ચાલી નહીં. આજે સરિતાની હિંમત જોઈ મને પ્રેરણા મળી. હું તારી સાથે આટલા લોકો સમક્ષ જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મૂકું છું. તું અને તારા માતા પિતા મને અને મારા ખાનદાનને બચપણથી ઓળખો છો. મારી માતા પણ આ લગ્નમાં આવી છે. હું અત્યારે તેમની મંજૂરી લઈને જ આ મંડપમાં આવ્યો છું. જો મારો પ્રસ્તાવ મંજૂર હોય તો હું આજે આ મંડપમાં લગ્ન જ તારી સાથે કરવા તૈયાર છું. સુરભી
તથા સોહનલાલ બંને સૌરભ સામે જોઈ રહ્યા. ચારુલતાબેન બાપ દીકરી બંનેને તથા સમિયાણામાં સ્ત્રીવૃંદમાં બેઠેલા રંજનબેનને લઈને અંદરની રૂમમાં ગયા. ચર્ચા કરી. થોડી વાર પછી ચારેય બહાર આવ્યા. સોહનલાલ બોલ્યા, આજે મારી બંને દીકરીઓના લગ્ન સાથે જ થશે. સરિતાના લગ્ન સાગર સાથે તથા સુરભીના લગ્ન સૌરભ સાથે થશે. બધા મહેમાનોએ તાળીઓના ગડગડાટથી સોહનલાલની વાતને વધાવી લીધી. લગ્ન કરીને ખુશી ખુશી સાસરે આવેલી સુરભી સૌરભ સાથે મુંબઈ જવાના સપના જોતી હતી. પરંતુ તેને એ ખબર નહોતી કે હવે જ તેની ખરી કસોટી થવાની છે. મુંબઈમાં સંજોગો તેને ન્યૂ મોડલ બનાવવાના છે. સૌરભને વધુ રજા મળી ન હોવાથી બીજા દિવસે જ મુંબઈ પહોંચવું જરૂરી હતું. સુરભીએ પણ તેમની સાથે જવાની જીદ કરી. રંજનબેનને પણ સાથે આવવાનો બંનેએ ખૂબ આગ્રહ કર્યો, પરંતુ તેમણે મારું સખીવૃંદ અહીં હોય, મને ત્યાં નહીં ફાવે એવો જવાબ આપતા બંને બીજા દિવસે મુંબઈ જવા રવાના થઈ ગયા. મુસાફરી દરમિયાન જ સૌરભે સુરભીને ત્યાં પોતે એક ચાલીમાં નાનકડી રૂમમાં ભાડે રહેતો હોવાની વાત કરી દીધી. મુંબઈમાં રોટલો છે પણ ઓટલો નથી તેમ કહીને સવાલ કર્યો, તને ત્યાં ફાવશે? મુંબઈનું જનજીવન સહેલું નથી. ભવિષ્યમાં આપણે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. સુરભી બોલી, તમને લગ્ન મંડપમાં સંજોગોને સંભાળી જે હિંમત દાખવી છે તે જોઈને મને ભવિષ્યમાં આવનાર કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની પ્રેરણા મળી છે. મુંબઈમાં પરા વિસ્તારની એક ખોલી નાનકડી રૂમનું તાળું ખોલીને જ્યારે બંને અંદર આવ્યા ત્યારે વેર વિખેર પડેલો સામાન જોઈને સુરભીને હસવું આવી ગયું. તે બોલી, બધા પુરુષો સરખા જ હોય છે. પોતાની ચીજ વસ્તુ કદી યોગ્ય ઠેકાણે મૂકતા જ નથી. એવું નથી સુરભી, સમયના અભાવે ઘરમાં બધું અસ્ત વ્યસ્ત પડ્યું રહેતું હોય છે. સૌરભે બચાવ કરતા કહ્યું. બીજા દિવસે સુરભીએ રૂમની સફાઈ કરી, બધો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવ્યો. સૌરભના પગારમાંથી અહીંનો ઘર ખર્ચ, ખોલીનું ભાડું તથા ગામમાં એકલા રહેતા રંજનબેનને માસિક ખર્ચની રકમ મોકલતા બચત નામે મીંડું રહેતું હતું. સુરભી આજુબાજુમાં રહેતા લોકો સાથે પોતાના મિલનસાર સ્વભાવને કારણે સારી એવી મળી ગઈ હતી. આમ સંસારનું ગાડું ગબડીએ જતું હતું. પરંતુ એક દિવસ સુરભીના સુખી જીવનમાં વંટોળિયો ફૂંકાયો. સૌરભ નોકરી કરતો હતો. તે શોપિંગ મોલમાં શોર્ટ સર્કિટને કારણે ઓચિંતી આગ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો. ખોલીમાં સૌરભની રાહ જોઈ રહેલી સુરભીને ફોનથી સમાચાર મળતા તે તુરંત જ હોસ્પિટલે પહોંચી ગઈ. સૌરભને મોલના અન્ય સ્ટાફે સમયસર હોસ્પિટલમાં પહોંચાડી દેતા તેનો જીવ તો બચી ગયો. જ્યારે સૌરભને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો ત્યારે ઓછામાં ઓછું એકાદ વર્ષ સુધી તે પથારીવશ રહેશે તેમ ડોક્ટર સોનગરાએ કહ્યું હતું. સુરભીએ સૌરભના ગંભીર રીતે દાઝી જવાથી જાણ રંજનબેનને કરી દીધી હતી. પરંતુ રંજનબેન એકલા મુસાફરી કરી શકવા શારીરિક રીતે
અશક્ત હોવાથી ઈચ્છવા છતાં પણ દીકરાની સારવાર માટે આવી શકે તેમ ન હતા. ખોલી પણ એટલી નાની હતી કે તેમાં ત્રીજી વ્યક્તિનો સમાવેશ થઈ શકે તેમ ન હતો. એટલે સુરભીએ સૌરભની હાલત સુધાર ઉપર છે તેમ જણાવીને રંજનબેનને ત્યાં જ રહેવાનું જણાવ્યું હતું. સુરભીને તેના પિતાની નબળી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ હોવાથી ત્યાં પણ એમ જ જાણ કરી કે સૌરભ મોલમાં આગ લાગતા દાઝી ગયો હતો. હવે તબિયત સુધારા ઉપર છે તો ચિંતા કરશો નહીં. શોપિંગ મોલમાંથી મળેલા આર્થિક વળતરથી અત્યાર સુધી સૌરભની સારવારમાં તથા ઘર ખર્ચમાં કશી મુશ્કેલી પડી ન હતી. હવે મોલ તરફથી મળતી આર્થિક સહાય બંધ થવાની હતી. તેથી સુરભીએ વિચાર્યું કે હવે મારે નોકરી શોધવી જ પડશે. આ તો સૌરભને ઘરે લાવ્યા પછીના બીજા દિવસથી જ તેણે નોકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. એક નામાંકિત મોટી હોટેલમાં PRO પબ્લિક રિલેશન ઓફિસર ની જાહેરાત ન્યૂઝપેપરમાં આવતા તે માટે તેણે એપ્લિકેશન કરી દીધી હતી. હોટેલ તરફથી લેવાયેલ ઇન્ટરવ્યુમાં તે સિલેક્ટ થઈ ગઈ અને આજે તે હોટેલમાં PROની જોબ માટેનો તેનો પહેલો દિવસ હતો. તે એજ્યુકેશન કરતા પણ વધારે તો તેના શારીરિક સૌંદર્યને કારણે જ તેની પસંદગી થઈ હતી. તેની સુડોળ કાયાને કામુક પુરુષો લોલુપ નજરે નિહાળી રહ્યા હોવાથી તેને અનુભૂતિ થતી હતી. પરંતુ તેમને સૌરભની સારવાર માટે તથા ઘર ખર્ચ ચલાવવા આ જોબ કરવી જરૂરી હતી. એક દિવસ તેમણે ન્યૂઝપેપરમાં એક વુમેન આર્ટ્સ કોલેજમાં ક્લાર્કની જગ્યાની જાહેરાત વાંચતા તુરંત જ તે માટે એપ્લિકેશન કરી દીધી. આજે ત્યાં ઇન્ટરવ્યુ આપવા જવાનું હતું. તે સમયસર ત્યાં પહોંચી ગઈ. ત્યાં ઘણા ઉમેદવારોને જોઈ તે થોડી હતાશ થઈ ગઈ. ઇન્ટરવ્યુ માટે તેનું નામ બોલાતા તે અંદર ગઈ. ઔપચારિક ઇન્ટરવ્યુ પૂરું થતા તે અડધો કલાક પછી બહાર આવી. કોલેજના પ્રિન્સિપલ દેસાઈ સાહેબે તેને બહાર પોતાની રાહ જોવાનું કહેતા તેને આ જોબ મળવાની થોડી આશા બંધાઈ હતી. પરંતુ મનમાં એ ફાળ હતી કે તે પણ બીજા બદદાનત પુરુષો જેવા ન નીકળે. પ્રિન્સિપાલ દેસાઈ સાહેબે બહાર આવી તેને પોતાની ચેમ્બરમાં આવવાનું કહ્યું. સુરભીએ વિચાર્યું હતું એવો જ અનુભવ તેને અંદર થયો. દેસાઈ સાહેબ બોલ્યા, ઇન્ટરવ્યુ દરમિયાન મને તારી નાજુક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. તું મારી વાત માનીને મને ખુશ કરીશ તો આ જોબ તને જ મળશે. સુરભીએ કહ્યું, મારા ચારિત્ર્યના ભોગે મારે આ જોબ કરવી નથી. તેના કરતા હું હોટેલની જોબથી ખુશ છું. ત્યાં મારે માત્ર પુરુષોને લોલુપ નજરોનો સામનો કરવો પડે છે. કોઈની અશ્લીલ માગણીને તાબે થવું પડતું નથી. આમ કહી તે વળતા જવાબની રાહ જોયા વગર જ ચેમ્બર બહાર નીકળી જવા ઊભી થઈ ગઈ. તે ચેમ્બરના બારણા સુધી પહોંચી ત્યાં જ તેને કાને દેસાઈ સાહેબનો અવાજ અથડાયો.
ઊભી રહે બેટા. સુરભીએ આશ્ચર્યથી પાછળ ફરીને જોયું. બેટા શબ્દ સાંભળીને તેને તેના પિતા સોહનલાલની યાદ આવી ગઈ. તેઓ લાડથી સુરભીને બેટા કહીને બોલાવતા હતા. એક અશ્રુ બિંદુ તેની આંખમાં ચમકી ગયું. દેસાઈ સાહેબ બોલ્યા, તું મારી દીકરી સમાન છો. આ તારી પરીક્ષા હતી જેમાં તું પાર ઉતરી છે. હવે તને સાચી હકીકત જણાવું છું. તું જે જોબ માટે આવી છે તેમાં ઉમેદવાર પહેલેથી જ સિલેક્ટ થઈ ગયેલ છે, પરંતુ તારી આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ મેં તને મારી ચેમ્બરમાં બોલાવી છે. અમારી કોલેજમાં વિદ્યાર્થીઓને મોડેલના કલાત્મક ચિત્રો કેમ બનાવવા તે આર્ટ્સ શીખવવામાં આવે છે. તે માટે તારા જેવી સુડોળ કાયા ધરાવતી યુવતીની મોડેલિંગ માટે જરૂર હોય છે. તેમાં તારા ચારિત્ર્યને કોઈ હાનિ પહોંચશે નહીં અને સારું નાણાકીય વળતર મળી શકે તેમ છે. સુરભીને રસ પડતા તે બોલી, તેમાં મારે શું કામ કરવાનું છે? દેસાઈ સાહેબે તેને ખુરશી ઉપર બેસવાનું કહ્યું. તે પાછી વળીને ખુરશી પર બેઠી. કામ વિશે સ્પષ્ટતા કરતા સાહેબે જણાવ્યું, તે માટે યુવતીએ કલાકો સુધી એક જ સ્થિતિમાં સ્થિર પૂતળીની જેમ બેસવાનું કે ઊભવાનું હોય છે. અત્યારે ત્રિભંગ અવસ્થામાં ઊભેલી યુવતીનું કલાત્મક ચિત્ર બનાવવું જ છે. તે માટે તું મને એકદમ યોગ્ય યુવતી લાગે છે. જો તને રસ હોય તો તું આવતીકાલથી જ આ કામ પર આવી શકે છે. અહીં તારે હોટેલની જેમ ઘણા બધા પુરુષોની વાસના ભરી આંખોનો સામનો કરવો પડશે નહીં. સુરભીને પણ આ ઓફરનો યોગ્ય લાગતા તેને સ્વીકારી લીધી. બીજા દિવસથી તે આ કામ પર આવી ગઈ. ત્રિભંગ અવસ્થા એ એક નૃત્ય કલાનો ભાગ છે. વિદ્યાર્થીઓએ તે અવસ્થામાં ઉભેલી સ્ત્રી એટલે કે શરીરના 3 જગ્યાએથી વળાંક લઈને ઉભેલી સ્ત્રીનું કલાત્મક ચિત્ર દોરવાનું છે. ચિત્રકલાના પ્રોફેસર સુરભીને સમજાવતા પોતે એ રીતે ઊભા રહીને બતાવ્યું. સુરભી તે રીતે ઊભી રહી ગઈ. બધા વિદ્યાર્થીઓ ત્રિભંગ અવસ્થામાં ઉભેલી સુરભીનું ચિત્ર દોરવા લાગ્યા. વિદ્યાર્થીઓ તેના અંગના વળાંક ઉપર નજર કરતા ત્યારે તેને ખૂબ શરમ આવતી હતી. સમય રેતીની જેમ સરી રહ્યો હતો. સુરભીના ઘણા બધા કલાત્મક ચિત્રો બની ગયા હતા. ઘણી બધી વખત એક જ સ્થિતિમાં સ્થિર બેસવાનું કે ઊભું રહેવાનું થતા શરૂઆતમાં તેનું શરીર અકળાઈ જતું હતું. તેના પગમાં કળતર થતી હતી, પરંતુ પછી તે આ બધી સ્થિતિઓથી ટેવાઈ ગઈ હતી. તેમાં સારું વળતર મળતા ઘર ખર્ચ તથા સૌરભની સારવારનો ખર્ચ કાઢતા પણ તે રંજનબેનને સારી એવી રકમ મોકલી શકતી હતી. તેથી તે આ કામથી ખુશ હતી. એક દિવસ સૌરભને પગમાં અંદરથી ખૂબ જ દુખાવો થતા સુરભીને તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગઈ. ત્યાં ડોક્ટરે પગમાં ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું કહ્યું. તેની સારવાર માટે જે અંદાજિત ખર્ચ ડોક્ટરે કહ્યો તે સુરભીની પહોંચની બહાર હતું. ડોક્ટરે વધુમાં ઉમેર્યું કે જો તાત્કાલિક સારવાર થશે નહીં તો પગ કાપવો પડશે. તેવી પરિસ્થિતિ પણ આવે. સુરભીએ આ બધી વાત દેસાઈ સાહેબને કહી. દેસાઈ સાહેબે કહ્યું, તારે તાત્કાલિક વધુ પૈસા કમાવા હોય
તો ન્યૂડ મોડલિંગ કરવું પડશે. સુરભી બોલી, તેમાં મારે શું કરવું પડે? તારા ચારિત્રને તેમાં પણ કોઈ હાનિ પહોંચશે નહીં, પરંતુ તેમાં તારે તારા શરીરને અનાવરણ કરવાનું રહેશે. સ્ટુડન્ટ તારા અંગોનું નિરીક્ષણ કરીને ચિત્ર બનાવશે. દેસાઈ સાહેબ બોલ્યા અને પછી ઉમેર્યું, તારા પતિના પગને ન કપાવવો હોય તો તારી પાસે ઝડપી અને વધુ પૈસા મેળવવાનો આ એકમાત્ર ઉપાય છે. આપણી કોલેજમાંથી તને આ કામ મળી રહેશે. દેસાઈ સાહેબની વાત સાંભળી સુરભી થોડી વાર તો વિચારમાં પડી ગઈ. અંતે તેને મક્કમ મનોબળ કરી એક નિર્ણય લીધો. તે બોલી, સર, મને આ કામ મંજૂર છે. શાબાશ સુરભી, મને તારા આ જવાબની જ અપેક્ષા હતી. તું ઈચ્છે તો આજથી જ ન્યૂ મોડેલનું કામ શરૂ કરી શકે છે. સાહેબ બોલ્યા. જી થેન્ક્સ સર, સુરભીએ ટૂંકમાં જવાબ આપ્યો અને તે ઊભી થઈને મોડેલિંગ રૂમમાં ગઈ. સુરભીના શરીરના આવરણો એક પછી એક દૂર થઈ રહ્યા હતા. તે અંદરથી ખૂબ શોભ અનુભવી રહી હતી. જ્યારે તેના ઉન્નત ઉરોજો ઉપરનું આખરી આવરણ હટી રહ્યું હતું, ત્યારે તેના શ્વાસોશ્વાસની ગતિ તેજ થઈ ગઈ હતી. શરમને કારણે તેમની આંખો અનાયાસે બંધ થઈ ગઈ હતી. પોતાના આખરી વસ્ત્રને તેને કસીને પકડી લીધું, પરંતુ આખરી જરૂરિયાતોની જીત થઈ અને તે આવરણ પણ દૂર થઈ ગયું. મોટી હસ્તીના વરદ હસ્તે જેમ કોઈ શિલાન્યાસ વખતે શિલાને અનાવરણ કરવામાં આવે ત્યારે તેની ઉપર કંડારેલા મરોડદાર અક્ષરોનું વળાંક નજરમાં આવે, તેવી રીતે સુરભીના શરીરના વળાંક દેખાવા લાગ્યા. અમુક યુવાન વિદ્યાર્થીઓ સુરભીની નાજુક કમનીય કાયાને લોલુપતાથી નિહાળી રહ્યા હતા. અનુભવી પ્રોફેસર સંજોગોની નજાકતાને પારખી વિદ્યાર્થીઓને પોતાના કામ પર લાગી જવાનું સૂચન કર્યું. બધા સ્ટુડન્ટ સુરભીના અનાવરણ શરીરનું ચિત્ર દોરવા લાગ્યા. જ્યારે કડકડતી ઠંડીની સિઝનમાં તેનાથી મોડલિંગ રૂમમાં ટાઢ સહન ન થઈ શકતી, ત્યારે તે રડી પડતી હતી. પ્રિન્સિપલ દેસાઈ સાહેબને દયા આવતા તેમણે પોતાના ખર્ચે તે રૂમમાં હીટર મુકાવ્યું. જેમ સમય વીતતો ગયો તેમ તેને આ કામની આદત પડવા લાગી હતી. આ કામમાં સુરભીને વધુ વળતર મળતું હોવાથી તેને સૌરભની સારવાર શહેરની નામાંકિત હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર પાસે કરાવતા જલ્દી રિકવરી મળી. સૌરભ ધાર્યા કરતા વહેલો સાજો થઈ ગયો. હવે તે બહાર પણ નીકળવા લાગ્યો. ફરી એ જ શોપિંગ મોલમાં તેને વધારે પગારથી કામ મળી ગયું હતું. એક દિવસ સુરભીએ સૌરભને કહ્યું, હવે તમે કામ ઉપર જાઓ છો તો હું મારું આ કામ છોડીને ગ્રહ ગૃહસ્થી સંભાળું. ત્યારે સૌરભે પૂછ્યું, ત્યાં તું એવું શું કામ કરતી હતી કે મારી સારવાર માટે આટલા બધા રૂપિયા મેળવી શકી? સુરભીએ જવાબ આપ્યો કે તે એક વુમન આર્ટ્સ કોલેજમાં મોડેલ ગર્લ્સનું કામ કરે છે. એમાં તારે શું કરવાનું હોય છે? સૌરભે પૂછ્યું. મારે કશું જ કરવાનું નથી હોતું, બસ એ જગ્યાએ સ્થિર બેસવાનું હોય છે. મારી સામે જોઈને સ્ટુડન્ટ ચિત્ર દોરતા હોય છે. હવે હું આ કામથી થાકી ગઈ છું, એટલે જ કામ છોડવાનું કહું છું, સુરભીએ જવાબ આપ્યો. આજે સૌરભ સુરભી સાથે કોલેજમાં ગયો. સુરભી તે દેસાઈને સાહેબ પાસે લઈ ગઈ. સૌરભે સીધું જ સુરભીના કામ વિશે
દેસાઈ સાહેબને પૂછ્યું. જમાનાના ખાધેલા દેસાઈ સાહેબે પરિસ્થિતિ સંભાળી લીધી. તેમણે ત્રિભંગ અવસ્થામાં ઉભેલી વસ્ત્ર પહેરેલી સુરભીનું કલાત્મક ચિત્ર સૌરભને દેખાડ્યું. ચિત્ર જોઈને સૌરભને સંતોષ થઈ ગયો. દેસાઈ સાહેબ બોલ્યા, તમારી પત્ની સુરભીએ પોતાના ચારિત્રનું રક્ષણ કરીને કુનેહપૂર્વક કામ કરીને તમારી સારવાર કરાવી છે. હવે મારી પણ સલાહ છે કે તમે આ કામ છોડી દેવામાં તેનો સાથ આપો. સાહેબની સલાહ સાચી છે. સુરભી, તારે આજથી જ આ કામ છોડી આપણી ઘર ગૃહસ્થી સંભાળવાની છે. સૌરભ સુરભી સામે જોઈ બોલ્યો. સુરભીએ એક સંતોષનો શ્વાસ લીધો. તેમની બંને આંખોમાં અનાયાસે અશ્રુ બિંદુ ચમકી ગયા. તે મનોમન બોલી, મને માફ કરી દેજો સૌરભ, સંજોગોએ મને ન્યૂ મોડેલ બનવા મજબૂર કરી હતી. સૌરભે તેના આંસુ લૂછી પૂછ્યું, પગલી શું કામ રડે છે? સુરભી એટલું જ બોલી શકી. સૌરભ, આ ખુશીના આંસુ છે. મિત્રો, કહાની સંપૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. અને હા, તમારે શું કહેવું છે કહાની વિશે તે કોમેન્ટમાં કહેજો. અને હા, પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રોને વિડીયો મોકલી દેજો. એ ના ભૂલવું જોઈએ. અને આવી જ બીજી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.